પણ આજે બહેનોને ખાસ કહું છું કે સંસ્કૃતિ તમે ટકાવવાની ભૂલી ગયા છો. દરબારની દીકરી હારે એકવાર જઈને પાછી આવે ને પછી ફરીવાર ડ્રેસ ન પહેરે. આજે દીકરીઓ તમે ડ્રેસ પહેરવા માંડ્યા, તમારી માટે બરાબર નથી. રાજકોટનો એક પરિવાર આવ્યો તો સ્વામીજીના દર્શન કરવા દંતાલી આશ્રમમાં, પતિ પત્ની દીકરી 3. એ પરિવાર આવ્યો, સ્વામીજી આખો દી રોકાણો. સ્વામીજીના મગજમાં વિચાર ભમે કે આને મારે શિખામણ દેવી જ, પણ બધાની હાજરીમાં ન દો એટલા વિદ્વાન. એ બપોરે વિદાય થયા 2 વાગે જમીન, તોય કાંઈ કીધું નહીં, કેમ કે હોલમાં બધા બેઠા હતા. એ ગેટ પાસે પહોંચ્યા હતા, છેલ્લે આશ્રમ હોલમાં હું સ્વામીજી 2 જ રહ્યા. મને કે શક્તિસિંહજી આજુબાજુમાં જોવો કોઈ છે? મેં કીધું કોઈ નથી. તક ઓલા પરિવારને પાછો બોલાવો, દરબાર ફેમિલીને. એટલે મેં પાછા બોલાય, પાછા આવો. પાછા આવ્યો એટલે દીકરી બાને કીધું, બેટા દીકરી બા તમે દરબારના દીકરી કહેવાય, તમને સાડી બહુ સારી લાગે, ફરીવાર આવો ને તો સાડી પહેરીને આવજો, આ કપડાં પહેરીને ન આવતા. એ સંતે એને ટોક્યા. એ સંતને એની સંસ્કૃતિ ગમતી છે ત્યારે ને. પછી સ્વામીજી એને શિખામણ હું આપી ખબર છે બેટા? કે બેટા દરબારની દીકરીને મેકઅપની જરૂર ન હોય, તમને કુદરતે ઐશ્વર્ય આપ્યું છે. દરબારની દીકરી જ્યારે સાસરે વળાવે ને હાળું પહેરાવે ને ત્યારે સાક્ષાત જગદંબા લાગે, ત્યારે મેકઅપ ન હોય. અને એની દીકરી જ્યારે સાંજે દાંડિયા રાસ રાખ્યા અને મેકઅપ કરે ત્યારે ભવાયા જેવી લાગે. એટલે બહેનોને ખાસ કે અમારા ગુરુજી ટોકર કરે છે કે દરબારની દીકરીને ઈશ્વરે ઐશ્વર્ય આપ્યું છે, એ મેકઅપમાં ન સારી લાગે, એ સાડીમાં જ સારી લાગે. અને સાસરે વળાયા પછી મારા દાદીમાં કહેતા કે દરબારની દીકરી સાસરેથી એકવાર પિયર પાછી આવે ને પછી કોઈથી ડ્રેસ ન પહેરે, સાડીમાં જ સારી લાગે. પિયરમાં આવે તો ડ્રેસ ન પહેરાય. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના તમને બહેનોને આ ટકાવી રાખજો. બધા વડીલો વાતું કરે છે ને, આ તમારીથી ઉજળી સંસ્કૃતિ છે. અને મારા ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી સચ્ચિદાનંદજી પણ આ ચિંતા કરે છે કે ભાઈ રાજપૂતથી આ રોયલ બ્લડથી આ સમાજ ઉજળો છે, આ રાષ્ટ્રનું ભવિષ્ય છો તમે. રાષ્ટ્રથી તમારા આ રોયલ બ્લડ સમાજને જેથી તે બચાવશે. આજે સ્વામીજી ચિંતા કરે કે ભાઈ તમને ટિકિટ નથી આપતા ત્યારે તમે આંદોલન કરો છો, રોડે ચડો છો. તમે સાચું નહીં માનો, રાજસ્થાનના પુસ્તકમાં સ્વામીજી એવું લખ્યું છે કે દરબારના દીકરીની પગની પાની જોવી દુર્લભ છે, તારી કોઈને હાથની આંગળી અડાડવા દે એટલે અહીં જોહર થયા જાય, પગે લાગો પગે. આ કોમ એવી છે કે ભાઈ એની પગની પાની જોવી દુર્લભ છે. જ્યારે એવું એમને સ્ટેટમેન્ટ લખ્યું અને જ્યારે રૂપાલા સાહેબનું આંદોલન થયું ને, વડીલો બેઠા છે, હું સ્વામીજીનો સંદેશો આપો, ખોટું લાગે તો માફ કરજો. ત્યારે મને સ્વામીજી ઠપકો આપ્યો તો, શક્તિસિંહજી રાજપૂત સમાજમાં મોભીઓની ક્યાં તાણ છે, આગેવાનોની ક્યાં તાણ છે? તો તમારા બૈરા રોડે ચડ્યા છે. બૈરાને રોડે દરબારોના ન ચડાય. આંદોલન કરવા દરબારની સ્ત્રી ઘરમાં શોભે. એટલે સ્વામીજી મને કે શક્તિસિંહજી તમારા આગેવાના ના પાડો, આગેવાનો તાણ છે. તો દરબારોના બૈરા રોડ ઉપર હાય રૂપાલા કરતા નીકળાય, તમને શોભા નથી દેતી. આ મને એમને ટોક